તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મની ચર્ચા કરવાના છીએ. લગભગ આ મહિનાનું આ ચોથું કે પાંચમું ફિલ્મ છે. થતા થઈ ગયું તાતા થૈયા ફિલ્મનું નામ છે. અને ખાસ કરીને આ છે ને ફિલ્મ કોમેડી અને રોમાન્સ ફિલ્મ થવા જઈ રહી છે. 1 કલાક અને 57 મિનિટની આ ફિલ્મ છે. ખાસ કરીને મેં થિયેટરમાં કાલે જોઈ હતી, પણ આજે રિવ્યુ કરવાનો મોકો મળ્યો છે. તો વિડીયોના અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને પહેલા તો કાસ્ટની વાત કરીએ, કલાકારોની વાત કરીએ તો આની અંદર બહુ બધા ખાસ કરીને આપણે પહેલા જોયા હોય એવો એક જ બે જ કલાકાર છે. બાકી બધા નવા કલાકાર છે. જેની અંદર સંજય ગલસર છે, સંજય સિંહ ચૌહાણ છે, હેમંત શાહ એટલે ખાસ કરીને એ આપણે જોયેલા કલાકાર લાગે છે. બાકી વિદિશા, ભાવિકા ખત્રી, અંશી બારોટ અને ભાવિની જાની અને ભરત ઠક્કર કરીને મહત્વના કલાકારો જોવા મળે છે. અને ડાયરેક્ટર પણ ખાસ કરીને ભાવેશ ગોરસિયા કરીને છે. તો આ ફિલ્મ જોયા પછી મારો જે અનુભવ રહ્યો ને એ ખાસ કરીને સારો એટલો બધો નથી રહ્યો, પણ ફિલ્મ જોવાલાયક એવું મને લાગી રહ્યું છે. એની પાછળનું રીઝન કહું તો રીઝન એવું છે કે આ ફિલ્મની સ્ટોરી લાઈન એવું હોય છે કે 3 મિત્રો હોય છે, ત્રણેયને અલગ-અલગ પ્રકારની પ્રોબ્લેમ ચાલી રહી હોય છે અને પૈસાની તો બધાયને તકલીફ હોય છે. તો આમાં પણ મિત્રોને બધાયને પૈસાની તકલીફ જોવા મળી રહી છે. અને ખાસ કરીને એકને બૈરું હોય છે, એક વાંઢો મતલબ એક વાંઢો જેવું હોય છે. એટલે વાંઢો એટલે તમે સમજી શકો, ઉંમર થઈ ગઈ છે પણ કોઈ છોકરી મળતી નથી. અને ત્રીજો છે જે ડિસ્કો અને ખાસ કરીને એનો કહેવાય ને કે કદરૂપો કહી શકાય એ ટાઈપનું આની અંદર બતાવ્યું છે. જે જૂનો આપણા કલાકાર છે ને એ જ આ કલાકાર છે. જેમ કે એની પણ બહુ બધી ફિલ્મો છેલ્લો દિવસમાં પણ સારું પરફોર્મન્સ આપ્યું હતું. અને ખાસ કરીને આપણે એક ફિલ્મ જોઈ હતી કરસનદાસ પે એન્ડ યુઝ, એ પણ સારું એવું પાત્ર ભજવ્યું હતું. એટલે કે હેમાંગ શાહનું પાત્ર એવું છે કે એને કોઈ છોકરી પસંદ નથી કરતી. તો એ ટાઈપના 3 મિત્રો હોય છે અને વિચારે છે કે કોઈ એવી મોટી કહેવાય ને કે અમદાવાદની અંદર સૌથી મોટી જે કહેવાય ને પાર્ટી હોય એની છોકરીને ઉઠાઈ લઈએ અને કિડનેપ કરીને પછી પૈસા કમાઈ લઈએ અને 5 કરોડ રૂપિયા કમાવાની વાત ચાલી રહી હોય છે. તો એક છોકરીને કિડનેપ કરે છે. હવે એ કિડનેપ કરે છે ને એ જેને કરવાની હોય છે ને, મતલબ જે મોટી પાર્ટીની છોકરી હોય છે એને કરવાની હોય છે. એના બદલામાં સૌથી મોટી એટલે કે અમદાવાદના સૌથી મોટા કમિશનરની દીકરીને કિડનેપ કરી લે છે. પછી જે થાય છે એ જોવાની તમને મજા આવવાની છે. આની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે કિડનેપ કરે છે ને, એ ખુદ કિડનેપરો જે છે ને એ ખુદ કિડનેપ થઈ જાય છે. અને એમના જે કિડનેપ કર્યા હોય છે એ પણ પાછા આગળ જતા કિડનેપ થઈ જાય છે. તેમ જોવાની સ્ટોરી બહુ મજા આવવાની છે. અને ખાસ કરીને આની અંદર બહુ બધી વસ્તુઓ આવરી લેવાની આવી છે. જેમ કે કિડનેપર કિડનેપ થઈ જાય, પછી એમને જે કિડનેપર છે એ કિડનેપ થઈ જાય અને એ રીતે આખી પ્રોસેસ ચાલે છે. અને છેલ્લે જે કિડનેપ થાય છે ને એ તમને જોવાની ખાસ મજા આવવાની છે. એમાં આતંકવાદીઓનો પણ રોલ થોડોક બતાવવામાં આવ્યો છે. અને એ આતંકવાદીઓ પણ કઈ રીતે બન્યા છે અને કઈ રીતે એમની પણ બેક સ્ટોરી ખતરનાક છે. તો એ પણ તમને જોવાની મજા આવવાની છે. ટૂંકમાં કિડનેપ પછી કિડનેપ, કિડનેપર પછી કિડનેપર, મતલબ એ ટાઈપનું આખું લાંબુ ચાલી રહ્યું હોય છે. અને ખાસ કરીને ભરત ઠક્કર છે શરૂઆતની થી જ ફિલ્મની અંદર આવી જાય છે. અને શરૂઆતમાં તમને એવું લાગે છે કે બહુ બધાના પૈસાને રોકીને એકના ડબલ કરવાને મોકો આની અંદર કહેવાય ને કે બધાને આપતો હોય છે. અને પછી છે ને એ કંઈક કાંડ કરીને વિદેશમાં જતો રહે છે. ને એનો જે બંગલો હોય છે ને એ ખાલી થઈ જાય છે. અને એ બંગલો ખાલી થયા પછી આ જે કિડનેપરો હોય છે ને એ એના બંગલામાં જઈને ઘૂસી જાય છે. પછીની આખી આ સ્ટોરી ચાલતી હોય છે. ફિલ્મની સ્ટોરી લાઈન મસ્ટ વોચ એટલા માટે બની જાય છે કે આપણે હિન્દી સિનેમાની અંદર બહુ બધી વખત આવું બધું જોયું છે, પણ ગુજરાતી સિનેમાની અંદર આ પહેલી વખત જોવા મળ્યું છે. અને ખાસ કરીને આની અંદર બહુ બધી જગ્યાએ કોમેડી બતાવવામાં આવી છે. ખાસ કરીને બંગલામાં કોમેડી બતાવી છે. શરૂઆતમાં તમને થોડીક આ વીક લાગી શકે છે, કારણ કે જે ફિલ્મની સ્ટોરી લાઈન સેટ થતા થોડી વાર લાગે છે. એટલા માટે એ થોડુંક બોરિંગ લાગી રહ્યું છે. એ કઈ રીતે કિડનેપ કરે છે, એમાં જે કોમેડી થાય છે એ અહીંયા કંઈક જોવાની થોડી મજા આવે છે. પછી ફિલ્મની સ્ટોરી જેમ જેમ આગળ વધે છે એમ ખાસ કરીને પોલીસ સ્ટેશનની અંદરની કોમેડી જોરદાર છે, જે તમને બહુ જ મજા આવવાની છે. કમિશનરની સ્ટોરી પણ મસ્ત છે, બેક સ્ટોરી પણ સારી છે કે કોમેડી કરીને તમને હસાવે છે. મતલબ કમિશનર કેવી હોય તો એ બધાના બૈરા હોય છે, જે આ ફિલ્મની અંદર તમને જોવા મળશે. તો ખાસ એ ટાઈપની સ્ટોરી છે. અને ખાસ કરીને આ જે પોલીસ સ્ટેશનની અંદર જે કહેવાય ને કે જે એક જે મેન હીરો છે એની જે વાઈફ છે ને એનો રોલ ખતરનાક છે. મતલબ સંજય ગલસાની જે વાઈફનો રોલ કોને ભજવ્યો છે, ખાસ કરીને મને ફેસ ટુ ફેસ મતલબ કહેવાય ને કે ફિલ્મોમાં જોઈ અને આની અંદર જોઈને તો મને કઈ ખબર પડતી નથી કે આમાં કોણ છે એ.
વિદિશા છે, ભાવિકા ખત્રી છે, અંશી બારોટ છે, કોણ છે મને ખાસ ખબર નથી. પણ જે સંજય ગલસર એટલે કે જે મેન હીરોની જે વાઇફનું પાત્ર ભજવ્યું છે એ ખતરનાક છે. મતલબ કહેવાય કે અસલ ફિલ્મનો હીરો કેવો હોય તો એને કહી શકાય, કારણ કે ફાઇટ કરે છે, મારધાડ કરે છે અને બધાને પોલીસ વાળાને કહેવાય ને કે મારતા મારતા બચી જાય છે. પણ અહીંયા જે કિડનેપરોને કિડનેપ કરી મતલબ લાયા હોય છે ને, તો એમને જે મારે છે ને જોવાની તમને મજા આવવાની છે. એ પાત્ર મસ્ત, મને એ પાત્ર ગમ્યું છે. અને એ પછી બીજું એક પાત્ર એવું છે કે જે કિડનેપ થયું હોય છે ને, જે કમિશનરની છોકરી, એનું પાત્ર પણ સારું લખ્યું છે. એની પાછળનું રીઝન કહું તો તમને, કિડનેપ થઈ ગયા પછી માણસને કેવો વિચાર આવે કે હું કઈ રીતે છૂટું. પણ આની અંદર એને એવા નથી વિચાર મૂક્યા. કોમેડીની લાઈનની અંદર આની અંદર એ રીતના મૂક્યા છે કે આમને છે ને એ ટાઈપના મૂક્યા છે કે એ છે ને કિડનેપ થઈ છે, છૂટવાના બદલે એ ખાવાનું માંગે છે, બહુ બધી ખાવાની વસ્તુ માંગે છે, મતલબ બધી હાઈફાઈ હોય છે. ત્યારે આ ત્રણ જે છોકરા હોય છે, મતલબ ત્રણ મિત્રો હોય છે, એ કેવા ફસાય છે એ જોવાની તમને ખાસ મજા આવવાની છે. બસ સ્ટોરી લાઈન તો આ ટાઈપની છે, મસ્ત છે અને જોવાલાયક તો છે ફિલ્મ. એવું હાવ ખાલી કહેવાય કે નાખી દે એવી ફિલ્મ નથી, મને એવું લાગી રહ્યું છે. હા, નેગેટિવ બધા બહુ બધા ફ્લોઝ છે આની અંદર, કે આ ટાઈપની ફિલ્મો છે આપણને ગુજરાતીઓને ખાસ પસંદ આવશે કે નહીં, એવા આવનાર સમયની અંદર જોવાનું છે. પણ બજેટ પણ સારું એવું આની અંદર રિકવર કર્યું હોય એવું લાગે છે. મસ્ત સેટઅપ કર્યું છે. બંગલો જે હવેલી બનાવી છે એ પણ કહેવાય કે સારી છે. અને કોઈ એવી હવેલી પસંદ કરવામાં આવી હશે તો એની અંદર પણ આપણને એવું લાગે છે કે ફિલ્મની સ્ટોરી લાઈન સારી બનાવી શકાત હજુ પણ. તો વધારે આને કહેવાય ને કે આ ટાઈપની જો ફિલ્મ હજુ સારું બજેટ અને પ્લસ કહેવાય કે સારું થોડીક એક્ટિંગ તમને સંજયસિંહ ચૌહાણ છે ને, એમની એક્ટિંગ થોડીક આપણને નથી પસંદ આવતી. શરૂઆતમાં તમે જોજો કે એની બહેન બનેવી આજુબાજુ ઉભા હોય છે, કઈ રીતને જે મનમાં વાતું કરતો હોય છે, એ થોડું મને ના પસંદ આવ્યું. બાકી બહુ બધા આની અંદર નેગેટિવ ફ્લો છે કે બહુ બધી વસ્તુ એ જગ્યાએ જોતા સ્ટોરી થોડીક કહેવાય કે ઓવર કોમેડી થતી હોય ને એ ટાઈપનું લાગે છે, મતલબ ઓવર એક્ટિંગ થતી હોય એવું લાગે છે. પણ ફિલ્મ મસ્ટ વોચ છે, ફિલ્મ જોઈ શકાય છે. ને બહુ બધી વસ્તુ છે કે આની અંદર ગીતોની વાત કરીએ તો જે વચ્ચે એક જે પ્રેમનું ગીત આવે છે, એ પ્રેમના ગીતની અંદર આપણને એવું લાગશે કે આ સ્પેશિયલી યુટ્યુબ માટે વિડીયો બનાવ્યો હોય ને એ ટાઈપનું ફીલ થાય છે. પછી જે ફિલ્મ ના એન્ડમાં જે ચક્કરડી ભમરડી આવે છે, એ સોંગ થોડું મને વધારે કહેવાય કે ગમ્યું હતું. બાકી જે બીજું વચ્ચે સોંગ આવે છે, મને લવ સોંગ ખાસ ગમ્યું નથી. એની અંદર ડાન્સ ને એવું બધું બતાવ્યું છે, પણ નોર્મલી મને કહેવાય ને કે થોડું એટલું બધું હાઈફાઈ લાગ્યું નથી. તો એ ટાઈપનું આ સોંગમાં પણ છે. બાકી ડિરેક્શન સારું છે, નોર્મલ જે ફિલ્મોનું હોય છે એ ટાઈપનું જ છે. બહુ બધી જગ્યાએ કોમેડી પણ તમને ફીલ કરાવે છે. એમાં ખાસ કરીને પોલીસ સ્ટેશનનું જે છે એ તમને કોમેડી ફીલ કરાવે છે. અને જે કોમેડી સૌથી વધારે કરાવે છે ને, સંજય ગલસરની વાઈફનું જેને પાત્ર ભજવ્યું હતું ને, ખાસ કરીને એ એમને ખાસ મસ્ત પાત્ર ભજવ્યું છે એવું મને લાગી રહ્યું છે. બાકી કહેવાય કે કિડનેપિંગની વચ્ચે વચ્ચે પણ કહેવાય કે લવ સ્ટોરી ચાલે છે. એમાં પણ સંજય ગલસરની લવ સ્ટોરી ચાલતી હોય છે, મતલબ બૈરું હોય તેમ છતાં પણ એમની પ્રેમ કહાની આની અંદર બતાવવામાં આવી છે. પછી સંજયસિંહ ચૌહાણ છે, એની પણ લવ સ્ટોરી તમને સારી લાગશે, કારણ કે આની અંદર એવું હોય છે કે જે કિડનેપ કરે છે ને એ આના જ પપ્પા હોય છે. અને એ જે કહેવાય ને કે કિડનેપ કર્યા પછી એને બહાર જવા માટે બધું આ કરતો હોય છે, કે પ્રેમ માટે કરતો હોય છે, એ આની અંદર જોવાનું છે. તો હવે ખાસ કરીને આ ફિલ્મની સ્ટોરી મને થોડી ઘણી ગમી છે, થોડી ઘણી, એટલી બધી કહેવાય કે માસ્ટરપીસ ના કહી શકાય. પણ નોર્મલી ફિલ્મોની અંદર જે કહેવાય કે ગુજરાતી સિનેમાની અંદર આ ટાઈપનું આપણે પહેલા જોવા નથી મળ્યું, તો એનાથી મને ખાસ આકર્ષિત છે આ. ખાસ કરીને મેં તો બહુ બધી બોલિવૂડની ને સાઉથની બધી ફિલ્મો જોઈ છે, પણ આ ટાઈપની કોમેડી મતલબ કિડનેપરથી કિડનેપ કરે છે, કિડનેપથી કિડનેપ કરે છે, ટૂંકમાં જે લગાતાર ચાલી રહી છે, કિડનેપર ખુદ કિડનેપર થઈ જાય તો શું થાય, એ જ આ ફિલ્મની સ્ટોરી લાઈન છે. તો ફિલ્મ થોડી ઘણી મને ગમી છે. બાકી તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને આ ફિલ્મને રેટિંગની વાત કરું તો 1 થી 1.5 રેટિંગ હું ખાસ આપું છું. ફર્સ્ટ ટાઈમ જ રેટિંગ આપું છું, તો 1 થી 1.5 રેટિંગ આપું છું. તમને આ ફિલ્મ કેવી લાગી ને તમે આને કેટલા સ્ટાર આપો છો કમેન્ટ કરીને કહેતા જજો. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.